પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો આજે 14મો દિવસ છે ત્યારે ઈરાન દ્વારા ઇઝરાયલ સહિત ખાડી દેશો પર મિસાઇલોની 44મી લહેર છોડવામાં આવી છે, જેમાં યુએઈનું દુબઈ પણ આજે ફરી એકવાર ઈરાનના નિશાના પર આવી ગયું છે. થોડાક સમય અગાઉ ઇઝરાયલના જર્જીર નામના શહેરમાં ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ અથડાતા 60 લોકો ઘાયલ થયા હતા અને ઈરાનની રાજધાની તહેરાનમાં આજે ફરી એકવાર ઇઝરાયલ દ્વારા ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 28મી ફેબ્રુઆરીથી ઈરાન દ્વારા તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત ઉત્તર ઇઝરાયલને જબરજસ્ત રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું છે. થોડાક સમય અગાઉ ઈરાનની એક બેલેસ્ટિક મિસાઇલ ઉત્તર ઇઝરાયલમાં આવેલા જર્જીર શહેર પર પડી હતી, જેમાં 60 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત કેટલાય પાકા મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા અને 30 લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. વાત કરીએ ઉત્તર ઇઝરાયલની, તો તે થોડાક સમયથી ટુ ફ્રન્ટ વોરનો સામનો કરી રહ્યા છે, જેમાં એક તરફ લેબનોનમાં હિઝબુલ્લા તરફથી રોકેટો અને મિસાઇલોથી હુમલો થઈ રહ્યો છે અને બીજી તરફ ઈરાન તેની બેલેસ્ટિક મિસાઇલો થકી ઉત્તર ઇઝરાયલને ટાર્ગેટ કરી રહ્યું છે. મેપની મદદથી આપણે સમજીએ દર્શક મિત્રો, તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે અને એમાં આ રહ્યું ઈરાન અને ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલું છે આ રહ્યું ઇઝરાયલ. ઈરાનથી લઈને ઇઝરાયલનું અંતર અંદાજે 1700 કિલોમીટર છે અને ઈરાનની કોઈ પણ જે બેલેસ્ટિક મિસાઇલ છે તે 1700 કિલોમીટરનું અંતર કાપીને ઇઝરાયલ પર ત્રાટકે છે. ઇઝરાયલ પાસે આયર્ન ડોમ છે, આ પછી આયર્ન બીમ સિસ્ટમ છે, એરો 2, એરો 3 નામની ડેવિડ સ્લિંગ નામની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે મોટા ભાગની મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરીને પાડી દે છે. પરંતુ થોડાક સમયથી આ જે ઉત્તર ઇઝરાયલનો ભાગ છે, જ્યાં હાઇફા આવેલું છે, જ્યાં જર્જીર શહેર આવેલું છે, તે ટુ ફ્રન્ટ વોરનો સામનો કરી રહ્યું છે, કેમ કે એક તરફ લેબનોન તરફથી પણ હિઝબુલ્લા ફાયર કરી રહ્યું છે અને એક તરફ ઈરાનની બેલેસ્ટિક મિસાઇલોના ટાર્ગેટ પર પણ એ આવી ગયું છે, જેના કારણે જે એર ડિફેન્સ સિસ્ટમ જામ થવાની સંભાવના વધી જાય છે. અને ગઈકાલે તો જર્જીર શહેરમાં સિવિલિયન વિસ્તારમાં એ મિસાઇલ પડી હતી, જેમાં 60 લોકો ઘાયલ થયા હતા અને કેટલાય મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. તો ઈરાન દ્વારા યુએઈના દુબઈ પર આજે મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાં એક મિસાઇલ સફળતાપૂર્વક તેને યુએઈ દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવતા તેનો કાટમાળ સેન્ટ્રલ દુબઈમાં આવેલી એક ઇમારત પર પડ્યો હતો, જેનાથી એ બીજી ઇમારતને પણ નુકસાન થયું છે. વાત કરીએ ઇઝરાયલની, તો ઇઝરાયલ દ્વારા ઈરાન પર પોતાના મિલિટરી કોમ્બેટ ઓપરેશન, જેનું નામ છે ઓપરેશન રોઅરિંગ લાયન અંતર્ગત ઈરાન પર સતત એર સ્ટ્રાઇક ચાલુ છે અને હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ દ્વારા વિડીયો બનાવીને તેમણે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીને મારી નાખવાની ધમકી આપી છે. આપને એ પણ જણાવી દઈએ કે ઇઝરાયલ સતત ઈરાનના જે વિવિધ શહેરો છે તેની પર એર સ્ટ્રાઇક કરી રહ્યું છે અને યુએસએ અને ઇઝરાયલના મિલિટરી કોમ્બેટ ઓપરેશનમાં સૌથી મુખ્ય તફાવત એ છે કે ઇઝરાયલ જે આઈઆરજીસીના જે મુખ્યત્વે જે ઠેકાણાઓ આવેલા છે અને સરકાર સંબંધિત જે ઠેકાણાઓ આવેલા છે તેને તે ટાર્ગેટ કરી રહ્યું છે અને હાલમાં તો ઇઝરાયલનો પ્રયાસ છે કે ઈરાનની જે ઇન્ટેલિજન્સ છે તેને સંપૂર્ણપણે બરબાદ કરી નાખવામાં આવે. તો બીજી તરફ હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમુક વસ્તુઓનું વાસ્તવિક જ્ઞાન હોવું જરૂરી છે. પહેલું, ઈરાન દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે તેની પાસે પરમાણુ હથિયારો નહીં હોય, તેને નકારી કાઢવામાં આવ્યું કેમ કે અમેરિકા ટેકનિકલ ડિટેલ્સ ના સમજી શક્યું. અને બીજું, વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવો વધવાથી અમેરિકાને ફાયદો થતો જ નથી. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો માત્ર ને માત્ર અમુક કંપનીઓને જ અમીર કરે છે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે છેલ્લે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારોને લઈને વાર્તાલાપ ચાલી રહ્યો હતો અને આ પછી ઓસ્ટ્રિયાના વિયેનામાં એ ચોથા તબક્કાનો વાર્તાલાપ શરૂ થવાનો હતો. તે દરમિયાન જ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનમાં એર સ્ટ્રાઇક કરીને ત્યાંના સુપ્રીમ લીડર આયતોલ્લા અલી ખામેનીને મારી નાખવામાં આવ્યા હતા અને તે પછી ઈરાન દ્વારા ખાડી દેશો પર ખૂબ મોટા પાયે મિસાઇલો અને ડ્રોનથી એટેક શરૂ થઈ ગયા હતા. વાત કરીએ ભારતની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી છે. આ વાતની જાણકારી તેમણે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આપી છે, જેમાં તેમણે લખ્યું છે કે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરવામાં આવી છે. આ સંવાદમાં ક્ષેત્રમાં જે રીતે તણાવ વધી રહ્યો છે, નાગરિકોના મૃત્યુ થયા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થવા પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોની સુરક્ષા એ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ ઉપરાંત ઉર્જા અને વ્યાપાર
બે રોકટોક થાય તે ભારતની પ્રાથમિકતા રહેશે. ભારત હંમેશાથી ડાયલોગ અને ડિપ્લોમેસીને સમર્થન આપતું આવ્યું છે. આપણે જણાવી દઈએ કે પશ્ચિમ એશિયાનું આ ઈરાન વર્સિસ ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ હોય કે પછી પૂર્વીય યુરોપનું રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય, ભારત હંમેશાથી સમગ્ર વિશ્વને એક જ સંદેશો આપતો આવ્યું છે, તે છે વસુધૈવ કુટુંબકમ. અને એણે હંમેશાથી ડાયલોગ અને ડિપ્લોમેસીની તરફેણ કરી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2024ના વર્ષમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા ત્યારે પણ તેમણે ફરી એકવાર કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.